ગોંડલમાં આવેલા ગુજરાત દાફડા પરિવારનું મહાસ્નેહ મિલન અને સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો। ગોંડલમાં ઓલ ગુજરાત દાફડા પરિવાર દ્વારા મહાસ્નેહ મિલન અને સન્માન સમારોહ યોજાયો હતો। આજરોજ ગોંડલના દાસી જીવન પાર્ટી પ્લોટ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સવારે 9 થી સાંજના 5 કલાક સુધી આ કાર્યક્રમ શરૂ કરેલ। આ કાર્યક્રમની રૂપરેખા જેમાં સાધુ સંતો અને મહંતોના સામૈયા કરવામાં આવ્યા હતા, જેમાં ડીજેના તાલે સમગ્ર ઠેર-ઠેરથી આવેલા ગુજરાત આખામાં આવેલા 3 થી 4 હજાર લોકો આ સામૈયામાં જોડાયા હતા। ત્યારબાદ 11 કલાકે દીપ પ્રાગટ્ય અને સન્માન સમારોહ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં પ્રવચન તેમજ પરિવારના એક સંકલ્પ સાથે વિચારો રજૂ કરવામાં આવ્યા। આ કાર્યક્રમમાં મહાસ્નેહ મિલન અને સન્માન સમારોહ તેમજ વિદ્યાર્થીઓને સત્કાર પણ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં મહંત શ્રી આત્મહંસ સાહેબ, ગુરુ સુકલ હંસ તેમજ ગુલાબદાસ બાપુ આમરણ, ત્રિકમ સાહેબની જગ્યા ચિત્રોડ કચ્છ, મહાદશી ભીમ સાહેબની જગ્યા આમરણ, સંત શ્રી દાસી જીવન સાહેબની જગ્યા ઘોઘાવદરના સંચાલકો તેમજ દાસી જીવન સાહેબને ઉપાસક અને ગોંડલના પૂર્વ સાંસદ રમેશ ઘડુક અતિથિ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। બપોરે 12:30 કલાકે મહાપ્રસાદના દાતા છે રાફડા રામજીભાઈ તેમના સહયોગથી તમામ પરિવારજનોને મહાપ્રસાદ કરાવ્યો હતો। સાથે 1 કલાકે વિચાર વિમાનમાં ચર્ચા તેમજ 3 કલાકે ભીમરાશ અને 5 કલાકે આભાર તેમજ વિદાય સમારંભ યોજાયો હતો। આ કાર્યક્રમમાં દાસી જીવન પ્લોટ જેતપુર રોડ ગોંડલ ખાતે સમગ્ર ગુજરાતની ઓલ દાફડા પરિવારના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને હાલ હરણફાળ કરતા ટેકનોલોજી ના પરિવારમાં સાથે કેવી રીતે તાલમેલ જળાવવો અને સંગઠિત રહેવું કેવું આ કાર્યક્રમમાં જોવા મળી રહ્યું હતું। બ્યુરો રિપોર્ટ આશીષ પાટડિયા। તમારું નામ? મારું નામ છે જીતુભાઈ ભાણાભાઈ દાફડા। અમે આજે ગોંડલ મુકામે ઓલ ગુજરાત દાફડા પરિવારના દ્વારા આયોજિત અમારો સ્નેહ મિલનનો કાર્યક્રમ, વિદ્યાર્થી સન્માનનો કાર્યક્રમ તથા અમારા રમેશભાઈ ધડુક, જે અમારા દાદા જીવન સાહેબના ઉપાસક છે, એ અને અમારા ઘોઘાવદરના સંચાલકો તથા આમરણ મુકામી ભીમ સાહેબની જગ્યાના મહંત શ્રી આત્મારામ બાપુ, ગુલાબદાસ બાપુ પધારેલા છે। અને આજે અમે અમારો પરિવાર આખા ગુજરાત ભરથી આવેલો છે। કમસે કમ 3-4 હજાર માણસની મેદની છે અમારે આજ ભેગા થયેલા ભાઈઓ છીએ। અને એમ કહેવાય કે પરિવારનું સંગઠન કઈ રીતે આ આધુનિક યુગમાં બની રહે તથા જીવન સાહેબના જગ્યાની જે અમે એમનું ડેવલપ કઈ રીતે કરી શકીએ એના માટેનો અમારો એક પ્રયત્ન છે।